નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। નર્મદા સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે। ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત છે। નર્મદા ડેમની જળ સપાટી 134.79 મીટર પર પહોંચી। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। ઉપરવાસમાંથી 3,22,996 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે। આ તરફ નર્મદા ડેમના 23 દરવાજા 2.2 મીટર ખુલ્લા કરાયા। નદીમાં કુલ 3,95,239 ક્યુસેક પાણીની જાવક, તો આ તરફ કુલ જાવક 4,13,947। તો નર્મદા ડેમની જળ સપાટીમાં નજીવો ઘટાડો નોંધાયો છે। સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ટેકનિકલ ખામીના કારણે સંપર્ક કપાઈ ગયો છે। ફરી એક વખત તેમનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું, પરંતુ નર્મદા ડેમની જે જળ સપાટી છે તેમાં નજીવો ઘટાડો થયો છે। અત્યારે નર્મદા ડેમના 23 દરવાજા 2.2 મીટર ખુલ્લા કરીને પાણી છોડવામાં આવી રહ્યું છે। ઉપરવાસમાંથી 3,22,996 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેની સામે 3,95,239 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। કુલ જાવક 4,13,947 છે। સતત નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો હતો, એવામાં અધિકારીઓની પણ ચિંતા વધી હતી, કારણ કે આસપાસના જે ગામડાઓ છે ત્યાં પૂરનો ખતરો તોડાઈ રહ્યો હતો। હવે જળસ્તરમાં ઘટાડો થતાં જ હાશકારો અનુભવાયો છે। ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત છે। ડેમની જળ સપાટી 134.79 મીટર પર પહોંચી છે, જ્યારે કે મહત્તમ સપાટી 138.68 મીટર છે। એટલે લગભગ 4 થી 5 મીટર જે અંતર છે, જો તે પણ વટાવી જાય તો ભયજનક સપાટીને પાર કરી જાય નર્મદા ડેમ। જો કે અત્યારે નજીવો ઘટાડો નોંધાયો છે, એટલે થોડા રાહતના સમાચાર જરૂરથી પ્રાપ્ત થયા છે। સામાન્ય ઘટાડો છે। ઉપરવાસમાંથી હજુ પણ પાણીની આવક યથાવત છે। મેઘરાજા વિરામ લે ત્યારબાદ બની શકે કે આ સપાટીમાં હજુ ઘટાડો નોંધાય। સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। દીપક, નર્મદા ડેમની સપાટી વિશે જાણકારી આપજો। બિલકુલ, ખાસ દીપા વાત કરીએ તો જે ઉપરવાસમાંથી હાલ જે આવક છે, જે થોડી સામાન્ય ઘટાડો નોંધાયો છે, કારણ કે જે મધ્યપ્રદેશમાં થોડો વરસાદ ઓછો થતા હાલ નર્મદા ડેમમાં જે 3,22,936 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેની સામે 23 દરવાજા હાલ ખુલ્લા છે। 2.2 મીટર ખુલ્લા રહેવાના કારણે ટોટલ 4,13,947 જેટલું ક્યુસેક પાણીની જાવક જે થઈ રહી છે, જેને લઈ હાલ તો જે નર્મદા નદી છે બે કાંઠે છે। ભરૂચ, નર્મદા, વડોદરાના 42 જેટલા ગામોને એલર્ટ પર મૂકવામાં આવે છે। એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે। એટલે તંત્ર જે છે એ તંત્ર ખડે પગે છે। કોઈ ઘટના ન ઘટે તેને પણ માટે પોલીસ પણ મૂકી દેવામાં આવી છે। એટલે કહી શકાય કે જે નર્મદા જિલ્લાના ઉપરવાસમાં જે ભારે વરસાદને લઈ, જે પાણીની આવકને લઈ હાલ સિઝનમાં પ્રથમવાર જે 23 દરવાજા ખુલ્લા હતા, જેને લઈ હાલ જે નર્મદા નદી છે એ ગાંડીતુર બની છે। અને ભરૂચ ખાતે પણ જે મોટા પાયે જે પાણી જવાના કારણે હાલ ભરૂચમાં પણ પરિસ્થિતિ જરાક બગડી છે। એટલે કહી શકાય કે જે નર્મદા ડેમના 23 દરવાજા ખોલવાથી લગભગ 4,13,947 જેટલું પાણીની આવકને લઈ ખાસ જે લગભગ 42 જેટલા ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। જી, આભાર દીપક જાણકારી આપવા માટે। નર્મદા બાદ હવે વાત કરીએ વડોદરાની। વડોદરામાં જેનો ડર હતો એ જ થયું। પૂરનું સંકટ વડોદરા પર ઘેરાયું છે। વિશ્વામિત્રી નદીમાં પૂર, વડોદરા શહેરમાં પાણી ઘૂસ્યા। વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પૂર બાદ શહેરના રોડ રસ્તા પર નદીના પાણી ફરી વળ્યા છે। સમા ઉર્મી બ્રિજથી અમિતનગર સર્કલ સુધી વિશ્વામિત્રી નદીના પાણી આવી ગયા છે, જેમાં મંગલ પાંડે રોડ, સમાગામ, સયાજીગંજ વિસ્તાર, વડસર, કારેલીબાગ, મુજ મહોડા, ફતેહગંજ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। આ તરફ પ્રશાસને આર્મી અને એરફોર્સને સ્ટેન્ડ બાય રાખી છે। બે અલગ અલગ તસવીરો તમને દર્શાવી રહ્યા છીએ। આપ જોઈ શકો છો કઈ રીતે એક તરફ પાણીનો ભરાવો થયો છે, શરૂઆત થઈ છે, અને ત્યારબાદ હવે જળમગ્ન થઈ ગયું છે વડોદરા। મ્યુનિસિપલ કમિશનર, મેયર, ચેરમેન, સાંસદ, વિધાનસભા દંડક, ધારાસભ્યો આખી રાત કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં બેસીને સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે। વિશ્વામિત્રી નદીની સપાટી કાલાઘોડા બ્રિજ પર 32 ફૂટ પર પહોંચી છે, જ્યારે સમાહરણી બ્રિજ પર 40.83 ફૂટ, અકોટા બ્રિજ પર 36 ફૂટ, મંગલ પાંડે બ્રિજ પર 35 ફૂટ પર આ સપાટી પહોંચી છે। વડોદરાના ચેતક બ્રિજ નજીક
બસ ફસાઈ, એપોલ કંપનીની બસ ફસાઈ હોવાના સમાચાર. બસમાં સવાર 20 લોકોનું રેસ્ક્યુ કરાયું. ચેતક બ્રિજ પર વિશ્વામિત્રીના પાણી ફરી વળ્યા છે. બસમાં સવાર 20 લોકો જેમના શ્વાસ અધ્ધર થઈ ચૂક્યા હતા, પરંતુ તેમને તાત્કાલિક રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા. આ બસ પાણીમાં ફસાઈ ગઈ હતી. ચેતક બ્રિજ પરની આ ઘટના, જ્યાં એકાએક બસ ફસાતા જ અંદર 20 મુસાફરો ફસાઈ ગયા હતા. એપોલ કંપનીની આ બસ હોવાની જાણકારી છે અને તેમનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે. પ્રશાસનની સતર્કતાના કારણે આ તમામનો જીવ બચી ગયો છે. વિશ્વામિત્રીના પાણી આ બ્રિજ પર ફરી વળતા જ બસ અટવાઈ ગઈ હતી. પ્રાથમિક જાણકારી પ્રમાણે ટેકનિકલ ખામીના કારણે આ બસ ફસાઈ અને પાણીના કારણે પણ બસ મૂવમેન્ટ નહોતી કરી શકતી. અંદર સવાર મુસાફરો જે અટવાઈ ગયા હતા, ફસાઈ ગયા હતા, તેમને પણ બહાર કાઢવાની પ્રશાસને જહેમત ઉઠાવી અને તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. બોટ મારફતે તમામને સુરક્ષિત સ્થાને લઈ જવામાં આવ્યા. તો કઈ રીતે રસ્તાઓ પર વાહનો નહીં પરંતુ બોટનો સહારો લેવો પડી રહ્યો છે. વિશ્વામિત્રી નદીના પાણી જે છે તેણે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જ આ મુશ્કેલીઓ સર્જાઈ છે. જે વિડીયો સામે આવ્યા તે આપ જોઈ શકો છો. કઈ રીતે મુસાફરોને બહાર કાઢીને બોટમાં બેસાડીને તેમનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે અને તેમને બોટ મારફતે દૂર સુરક્ષિત સ્થાને લઈ જવામાં આવ્યા છે. આ મુસાફરોના જીવ અધ્ધર થઈ ચૂક્યા હતા. તેમને હતું કે તેમને કોણ બચાવવા આવશે, જોકે પ્રશાસનના અધિકારીઓ જેઓ તાત્કાલિક તેમની મદદે પહોંચ્યા. બોટનો સહારો લેવામાં આવ્યો, કારણ કે આ ધસમસતા પ્રવાહ વચ્ચે વાહન નાખવું તે ઉચિત નથી અને તે ઉપયોગમાં આવે તે પ્રકારની સ્થિતિ પણ નહોતી. સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મૌલિક, શું આખી ઘટના બની હતી અને અત્યારે તમામ 20 લોકોની શું સ્થિતિ? આગાહી કરી હતી કે આગાહી પ્રમાણે અત્યારે હાલ જે અલગ અલગ વિસ્તારો છે તે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ જે છે તેનું નિર્માણ થયું છે. કમરસમાં પાણી જે છે તે અમુક વિસ્તારમાં ભરાયા છે, અમુક જગ્યાએ આખા વ્યક્તિઓ ડૂબી જાય તે પ્રકારની સ્થિતિ બરોડાની નિર્માણ પામી છે. કારણ માત્ર એ છે કે ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ પણ વરસાદ ધીમી ધારે જે છે તે શરૂઆત થઈ છે અને તેને જ પગલે હાલ પણ વરસાદ ધીમી ધારે જે છે તે શરૂઆત થઈ છે અને તેને જ પગલે આ પાણી ભરાવાની સ્થિતિ જે છે તેમાં વધારો થઈ રહ્યો છે. મહત્વનું છે કે જ્યારે વિશ્વામિત્રી નદી જે છે તે તેની 30 ફૂટથી વધારેની સપાટી જ્યારે વટાવતું હોય છે ત્યારે એવું માનવામાં આવે છે કે તમામ જગ્યાઓ એટલે કે બરોડા શહેર જે છે તે પાણીમાં ગરકાવ થઈ જતું હોય છે અને ગઈકાલે રાત્રે જ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હતું અને તેને જ કારણે તમામ વિસ્તારોમાં અત્યારે હાલ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અત્યારે હાલ રેલવે સ્ટેશન પણ જે છે તે પણ બંધ છે. સિટી વિસ્તાર કહી શકાય કે જ્યાં અવરજવર માટે સિટી બસ ચલાવવામાં આવતી હતી તે સમગ્ર સિટી બસ જે છે તે અત્યારે હાલ બંધ હાલતમાં છે. કોઈપણ પ્રકારે લોકોને અવરજવર કરવી હોય તેની કોઈપણ પ્રકારની વ્યવસ્થા જે છે, વૈકલ્પિક વ્યવસ્થા છે તે પણ નથી કરવામાં આવી રહી. એટલે લોકો ભારોભાર આક્ષેપ પ્રત્યાક્ષેપ જે છે તે પણ કરી રહ્યા છે, આરોપો લગાવી રહ્યા છે કે આવા પ્રકારની સ્થિતિ જ્યારે નિર્માણ પામતી હોય છે ત્યારે સરકાર દ્વારા અથવા તો કોઈપણ સ્થાનિક તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા જે છે તે કરવી જોઈતી હોય છે. અત્યારે રેલવે વિભાગ જે છે તે પણ અસરગ્રસ્ત થયો છે. લોકલ ટ્રેનો જે છે તે લોકલ ટ્રેનો પણ બંધ કરવાની નોબત આવી છે. મૌલિક, અત્યારે આપ જે વિસ્તારમાં છો ત્યાં પણ ઘૂંટણથી ઉપર સુધીના પાણી વહી રહ્યા છે. સ્થાનિકો કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ, કેવા પ્રકારનો રોષ ઠાલવી રહ્યા છે? બિલકુલ, અહીંયા બરોડા શહેર માટે લોકો અપડાઉન કરતા વ્યક્તિઓ છે, સાથે સાથે અન્ય જે કનેક્ટિંગ સ્ટેશનો જે છે તે પણ અહીંયા બરોડાથી જ શરૂ થતા હોય છે. એટલે રેલવે સ્ટેશનથી અવર જવર કરતા લોકો જે છે તે અવર જવર કરતા લોકો પણ અહીંયા આગળ દેખાઈ રહ્યા છે. તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું કે તે લોકો અત્યારે હાલ શું કહી રહ્યા છે. આપ ક્યાંથી આવો છો? અત્યારે હાલ શું પ્રકારની પરિસ્થિતિ? આપ कहाँ से आ रहे हो? अगर फिलहाल किस प्रकार? आंध्रा से। आंध्र से। और कहाँ आए थे? हाँ, अभी कहाँ तक आए थे आप? अभी वापी से। हाँ, हाँ, वापी से कॉलेज जाने का है। और यहाँ किस प्रकार की परिस्थिति है? ज्यादा है पानी, जाने का भी कॉलेज नहीं है। हाँ। पैदल ही जाना पड़ता है या कोई वैकल्पिक व्यवस्था है यहाँ पे? नहीं, व्हीकल भी नहीं है इधर, हम वॉकिंग में चल रहे हैं. જે રીતે લોકો કહી રહ્યા છે કે પેદલ જવું પડે છે, ચાલતા જ જવું પડે છે અને એના સિવાય કોઈ પણ વ્યક્તિને અહીંયા મુસાફરી કરવા માટે જે છે તે સ્થાન નથી. કારણ માત્ર એ છે કે તમામ જગ્યાએ ઘૂંટણસમાં પાણી છે, ક્યાંક કેડસમાં પાણી છે અથવા તો આખું શરીર ડૂબી જાય એ પ્રકારના પાણી છે. તમામ જગ્યાએ ગરનાળાઓ છે તે ગરનાળાઓ પણ હવે અત્યારે હાલ બંધ કરી દેવામાં આવે છે. સ્થાનિક પોલીસ જે છે તે પણ આ પાણીના ગરકાવમાં કોઈ જાનહાનિ ના થાય તેની પૂરતી તકેદારી રાખી રહી છે. પરંતુ જે સ્થાનિક તંત્ર
તંત્ર કહી શકાય તે તેની કોઈ વૈકલ્પિક વ્યવસ્થાઓ જે છે તે નથી ગોઠવી રહ્યું. લોકો રેલવે સ્ટેશન આવવા માટે અત્યારે હાલ મજબૂર છે કારણ કે તેમની ટ્રેન છે તે ટ્રેનો જે છે તે કેન્સલ નથી થઈ. તે લોકો અત્યારે હાલ પેસેન્જરો અહીં આવી રહ્યા છે અને તે લોકોને પણ અહીંયાથી બીજી જગ્યાએ મુવમેન્ટ કરવી હોય તો તે શક્ય નથી બની રહી. તેવા પ્રકારના દ્રશ્યો જે છે તે માત્ર એક જ દિવસના વરસાદમાં થયા છે. મહત્વનું છે કે હજી પણ જો આ પ્રકારનું આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને ઓરેન્જ એલર્ટ આપવા છતાં પણ જો વરસાદ જે છે તે વરસે તો અહીંયાની સ્થિતિ જે છે તે કંઈ અલગ પ્રકારની સાબિત થશે. આભાર મૌલિક જાણકારી આપવા માટે. વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા છે. સાવલી તાલુકાનું પિલોલ ગામમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા. રસ્તા પર ઘૂંટણ સુધીના પાણી ભરાયા છે. પિલોલ ગામમાં પાણી ફરી વળતા જ ભારે નુકસાની પહોંચી. વરસાદ બંધ થઈ 4 થી 5 કલાક થયા છતાં પાણી નથી ઓસર્યા. સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, પિલોલ ગામમાં શું મુશ્કેલીઓ સર્જાઈ છે અને લોકો કેવા પ્રકારે હેરાન થઈ રહ્યા છે? બિલકુલ દીપા, જો વાત કરીએ તો જે વરસાદે તારાજી સર્જી છે તેનાથી વડોદરા શહેર તો ત્રાહીમાં પોકારી ગયું છે. હેરાન પરેશાન છે લોકો. પરંતુ જિલ્લાની વાત કરીએ તો તાલુકાઓ છે ત્યાં પણ ખૂબ જ કપરી પરિસ્થિતિ છે. સાવલીની આપણે વાત કરી રહ્યા છીએ તો સાવલીનું જે પિરોલ ગામ છે તે ગામમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા છે અને ગામ જે છે તે સંપર્ક વિહોણું થઈ ગયું છે. ગામના જે તમામ રસ્તા છે ત્યાં ઘૂંટણસમાં પાણી જે છે તે ભરાઈ ગયા છે અને લોકોના ઘરની વાત કરીએ તો ઘર વકરી જે છે તે નષ્ટ થઈ ગઈ છે. એટલે કે તમામ લોકોના ઘરોમાં અત્યારે ઘૂંટણસમાં વરસાદી પાણી જે છે તે જોવા મળી રહ્યા છે. ઉલ્લેખની બાબત છે કે વરસાદે વિરામ લીધો હતો પરંતુ હવે ફરી એક વખત વડોદરા શહેરમાં વરસાદની શરૂઆત થઈ છે. ત્યારે ચોક્કસથી આજે વરસાદ શરૂ થયો છે તે વડોદરા વાસીઓની મુશ્કેલીમાં હજી પણ વધારો કરી શકે છે. દીપા, આભાર હાર્દિક જાણકારી આપવા માટે. આગળ વાત કરીએ ભરૂચની. નર્મદા નદીના પાણીના વહેણે ભયજનક સપાટી વટાવી છે. ગોલ્ડન બ્રિજમાં ભયજનક સપાટી વટાવી. ખાલપિયા અને સ્ફરુંદી ગામો ખાલી કરવામાં આવ્યા છે. હાલ ગોલ્ડન બ્રિજમાં જળ સપાટી 26 પર પહોંચી છે. નદીમાં 4 લાખ ક્યુસેક વધુ પાણી છોડાયું. 300 લોકોને સ્થળાંતરિત કરવાની ફરજ પડી છે. રાજ્યભરમાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ ભરૂચવાસીઓ માટે સારા સમાચાર એ છે કે વરસાદનો ખતરો જે છે તે નથી. અત્યારે હાલ વાતાવરણ તમે જોઈ રહ્યા છો કે સાફ સુથરું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે. સૂરજે પણ દર્શન દીધા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. પરંતુ સતત જળસ્તરની અંદર વધારો જે છે તે જોવા મળી રહ્યો છે. સરદાર સરોવર ડેમમાંથી 4 લાખ ક્યુસેકથી પણ વધારે પાણી જે છે તે છોડવામાં આવ્યું છે અને જેના કારણે જળસ્તરની સપાટી જે છે તે તમે જોઈ રહ્યા છો. અત્યારે હાલ ગોલ્ડન બ્રિજની સપાટી જે છે તે ભયજનક સપાટીને વટાવી ચૂકી છે. એટલે કે 26 ઇંચની જે સપાટી જે પાણી જે છે તે વહેતું જોવા મળી રહ્યું છે અને પાણી જે પ્રકારે વહી રહ્યું છે જેને લઈને આસપાસના જે ગામો જે છે તેમને ખાલી કરવાની નોબત આવી છે. સફરુદ્દીન છે અને તદુપરાંતના જે 3 ગામો જે છે તેમને ખાલી કરવાની નોબત જે છે તે આવી છે. અત્યાર સુધી 300થી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. શેલ્ટર હોમ તૈયાર કરવામાં આવે છે અને ત્યાં તેમને આશરો આપવામાં આવી રહ્યો છે. મહત્વનું એ છે કે જળસ્તરની સપાટીની વાત કરવામાં આવે તો 22 વોર્નિંગની સપાટી હોય છે, પરંતુ 22 ઉપર અત્યારે હાલ 26ની એટલે કે 4 ઇંચની સપાટી જે છે તે જઈ રહી છે. એટલે કે લોકો માટે જે વરસાદનો ખતરો જે છે તે ટળી ચૂક્યો છે, પરંતુ જે પાણી જળસ્તરનો જે સપાટીનો જે ખતરો જે છે તે જોવા મળી રહ્યો છે અને આ પટમાં આવેલા 48 ગામોને પણ એલર્ટ આપવામાં આવ્યું છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ભરૂચ. અમદાવાદમાં અનરાધાર વરસાદ. વૈષ્ણોદેવી સર્કલ પાસે એસજીવીપી અંડરપાસ બંધ હાલતમાં. અંડરપાસમાં ભરાયેલા પાણીમાં કાર બંધ પડી. અનેક વાહનો ફસાતા વાહન વ્યવહાર ખોરવાયો. મોડી રાતથી પડી રહેલા વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ચૂક્યા છે. બે દિવસથી અમદાવાદના ખસ્તા હાલ છે. રવિવારે જે વરસાદ ખાબક્યો હતો તેણે પણ મુશ્કેલીઓ વધારી હતી. સોમવારે પણ એ જ પુનરાવર્તન થયું અને આજે પણ રાહત મળે તેવા કોઈ જ એંધાણ નથી જોવા મળી રહ્યા. એસજીવીપી નજીક જે અંડરપાસ છે તેની આ સ્થિતિ, વાહનો બંધ પડ્યા. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદથી. ત્રાગડ અંડરપાસ પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે. સંવાદદાતા સંજય ટાંગ જોડાઈ ગયા છે લાઈવ. સંજય, ત્રાગડ અંડરપાસની શું સ્થિતિ છે? શું આ અંડરપાસનો પણ ઉપયોગ અમદાવાદીઓ હવે નથી કરી શકતા?
બિલકુલ દીપા, જે પ્રકારે 2 દિવસથી વરસાદ જે છે તે અમદાવાદ વાસીઓ માટે મુશ્કેલીરૂપ બન્યો છે અને એ સ્થિતિ જે છે તે અત્યારે અમદાવાદમાં ગઈકાલે રાતથી જે મોડી રાતથી વરસાદ જે અવિરત વરસી રહ્યો છે અને એના કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે. હું સીધા દ્રશ્ય દીપા આપને બતાવવાનો પ્રયાસ કરીશ. આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે અમદાવાદના રિંગ રોડ પરનું જે આ ત્રાગડનું ગરનાળું કહેવાય છે, આ રિંગ રોડ છે અને એ રિંગ રોડમાં આ જે ગરનાળું આવેલું છે, ત્રાગડનું ગરનાળું કે જે છલોછલ પાણીથી ભરેલું છે અને એના કારણે જ રિંગ રોડ પરનો આખો જે રોડ જે છે તે બંધ કરવાની ફરજ પડી છે. જે પ્રકારે વરસાદ 2 દિવસથી અવિરત વરસી રહ્યો છે અને અમદાવાદના લોકો માટે મુશ્કેલીરૂપ આ વરસાદ બન્યો છે. આ રિંગ રોડનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક હવે અમદાવાદવાસીઓ અત્યારે નહીં કરી શકે, કારણ કે આ પાણીથી છલોછલ ત્રાગડનું ગરનાળું ભરેલું છે. અને બીજી તરફના હું એ દ્રશ્ય પણ આપને બતાવવાનો પ્રયાસ કરીશ દીપા, કે આ જોઈ શકો છો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ડી વોટરિંગ વેન જે છે, હેવી ડી વોટરિંગ વેન કે જે આ ગરનાળામાંથી પાણી બહાર કાઢવા માટે કામે લગાડવામાં આવી છે. જે આ દ્રશ્ય જે છે તે અહીંયા આખો જે રિંગ રોડ જે છે તે બંધ કરવાની ફરજ પડી છે અને અત્યારે આ ગરનાળું, ત્રાગડનું ગરનાળું જે છે તે પાણીથી છલોછલ ભરેલું છે અને પાણી બહાર નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી અને તેના કારણે જ ક્યાંક ને ક્યાંક હાલ આપ જે આ સીધા દ્રશ્ય ન્યૂઝ 18 ગુજરાતીની સ્ક્રીન ઉપર જે દર્શકોને પણ એ દર્શાવવાનો પ્રયાસ કરીશ. મારા સહયોગી નિલેશ સોસા મારી સાથે છે અને એ આ દ્રશ્યો બતાવશે કે આ ત્રાગડનું ગરનાળું જે છે તે પાણીથી છલોછલ ભરેલું છે. જે આ રિંગ રોડ પર જે આ ગરનાળું આવેલું છે, વૈષ્ણવ દેવી સર્કલથી આગળથી આગળ જવા માટેનો આ જે રિંગ રોડ છે અને એ ગરનાળું બંધ થતાં આખો વાહન વ્યવહાર જે છે તે બંધ કરી દેવાની ફરજ પડી છે અને હવે તંત્ર જે છે કે કામે લાગેલું છે અને આ અંડરપાસ જે ગરનાળું છે અને તેમાંથી પાણી બહાર કાઢવા માટે ડી વોટરિંગ વાન કામે લગાડવામાં આવી છે. જી સંજય, આભાર જાણકારી આપવા માટે. તો ત્રાગડ અંડરપાસની આ સ્થિતિ છે, જાણે કે આખા અંડરપાસે જળ સમાધિ લઈ લીધી છે. પાણીના નિકાલની વ્યવસ્થા નથી, જો કે એક મશીન જરૂરથી આવ્યું છે જેના મારફતે પાણી કાઢવાની અત્યારે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, પરંતુ પાણીના ભરાવાને જોતા એવું લાગી રહ્યું છે કે આ મશીન પણ અને આ મશીનથી થતા પ્રયાસ પણ પૂરતા સાબિત નહીં થઈ શકે. મેઘરાજા વિરામ લેશે ત્યારબાદ જ આ પાણીનું કંઈક થઈ શકશે અને પાણી ઓસર્યા બાદ જ આ અંડરપાસ શરૂ કરાશે. અત્યારે જો આપ ત્રાગડ અંડરપાસમાંથી પસાર થવા જઈ રહ્યા હશો તો તમને લાંબો ફેરો કરવાની ફરજ પડશે, કારણ કે આ અંડરપાસ અત્યારે ઉપયોગ કરવા લાયક છે નહીં, અંદર પાણી ભરાઈ ચૂક્યા છે. રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને નજર કરીશું ટોપ 3 ન્યૂઝ પર. વિશ્વામિત્રીના પાણી વડોદરામાં ઘૂસ્યા, આર્મી એરફોર્સ સ્ટેન્ડ બાય. બંદરો પર 1 નંબરનું સિગ્નલ, દરિયો ન ખેડવા તાકીદ. હજુ 3 દિવસ ભારે વરસાદની આગાહી, 10 જિલ્લામાં રેડ એલર્ટ.